આજનું કામ છે ખેતર ખેડવા જવાનું. તો ટ્રેક્ટર ઉપર લાગી ગયું છે ધૂળ. આપણે એને કપડાથી સાફ કરી લઈશું અને ટ્રેક્ટરને ચમકાવી દઈશું. ત્યાર પછી મારીશું પહેલો સેલ. સેલ મારીને થોડીક વાર સુધી ચાલુ રાખીશું, કારણ કે એન્જિનમાં દરેક જગ્યાએ ઓઇલ પહોંચી જાય, એટલે થોડીક સમય સુધી તેને ચાલુ રાખવું પડે છે. ઘણા સમય પછી ચાલુ કરીએ એટલા માટે. હવે આપણે જોડી દઈશું દોતી. દોતીને જોડ્યા બાદ આ રીતે લગાવી દઈશું અને જોરથી તેને લાત મારીશું, જેથી તે ફિટ થઈ જાય. બહુ જોર ના આપવું પડે. તેની ઉપર પછી પિન લગાવી દઈશું, જેથી તે બહાર ના નીકળી જાય. હવે ટોપલિન પણ લગાવી દઈશું અને હવે ચાલીશું ખેડવા માટે. તો અમે પહોંચી ગયા છે ખેતરમાં અને ખેડવાનું કામ ચાલુ થઈ ગયું છે. આજે હતી મકર સંક્રાંતિ, પણ અમે કોઈ પતંગ ઉડાડી નથી. અને તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ હવે ઘરે. દોતીને છૂટી કરી દઈશું અને ટ્રેક્ટર પોતાની જગ્યાએ હવે પાછું મૂકી દઈશું. જો આ નાનો મિની બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો. જય માતાજી.